क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। થઈ ગયા છે 15 રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડ અત્યારે સતત ઘટવા લાગી છે। 18મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 8233ની લીડથી આગળ છે। 14000ની લીડથી આગળ કોંગ્રેસ હવે 8000એ આવી પહોંચી છે। એટલે કે હવે ભાભર જેવા જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ ખૂબ વધારે છે અને હવે ત્યાં મતગણતરીની શરૂઆત થઈ છે। એટલે કે હવે ત્યાં કોંગ્રેસ છે તેના માટે ચિંતાના રાઉન્ડ શરૂ થઈ ગયા છે, કારણ કે 15 રાઉન્ડ પૂરા થયા બાદ હવે કોંગ્રેસની લીડ છે તેમાં પણ અત્યારે ઘટાડો જોવા મળ્યો છે। 18મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 8233ની લીડથી અત્યારે આગળ છે, જ્યારે 14000ની લીડથી કોંગ્રેસ જે પહેલા આગળ હતી તેમાં હવે ઘટાડો આવી ગયો છે અને કોંગ્રેસ અત્યારે 8000ની લીડથી આગળ ચાલી રહી છે। ચોક્કસપણે આંકડા પણ છે તે અત્યારે ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે। હવે જ્યારે અન્ય વિસ્તારો છે ત્યાંના પણ ઈવીએમ ખુલી રહ્યા છે ત્યારે એ પણ જોવું રહેશે કે હવે જેમ જેમ રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે અને 15મા રાઉન્ડના અંતે અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે ત્યારે હવે આગળના સમયમાં શું પરિસ્થિતિ સર્જાય છે। તો અત્યારે જે પ્રમાણે